25 દિવસ પછી સવારનો 4:30નો સુમાર હતો અને રાયણ નીચે બેઠા બેઠા હું વિચાર કરતો હતો કે સ્વામીજી આમ જાય, બાપા અહીંથી પસાર થાય પછી વાળવાની હું ગુથાઈ જાઉં. મેં મનમાં કહ્યું હજુ તો 5:30 વાગે સ્વામીજી દેરી જશે, બાપાનો ફિક્સ ટાઈમ 5:30 વાગે દેરી બાજુ જાય. પણ એમ 4:30 વાગે બાપા રૂમની બહાર આવ્યા, એકલા જ આવ્યા. બાકી કોઈ સાધુ હાથે હોય, સેવક હાથે હોય, બાપા એકલા બહાર આવ્યા. અને સભા મંડપની બાજુમાં બાપાની રૂમ અને અંધારું હતું. બાપા એકલા આવતા. સાંજમાં કોઈ સાધુ હશે, પેલા ઉઠીને પૂજારી હોય એટલે પેલા ઉઠતા હોય. પછી પગથિયા ઉતરતા તો સ્વામી રાયણ નીચે બેઠેલા બહાર. બાપાએ ત્યાંથી બૂમ માર, ગુરુ કોણ? બાપા એકલા, જોડમાં કોઈ સાધુ સેવક કોઈ નહીં. બાપાએ બૂમ પાડી એટલે જવું તો જોઈએ. પછી કે દોટ મૂકી. 25 દિવસથી બાપા પાસે નહોતા ગયા, પણ બાપાએ બૂમ મારી એટલે દોટ મૂકી. હાથ તો પકડવો પડે. જેને હાથ પકડે બાપાનો. કે બાપાએ બૂમ મારી એટલે મારે અહીંયા ધ્રસકો પડી ગયો કે આજે જ ચોર પકડાયો. શું કરવું? ફેસ ટુ ફેસ સ્વામીજીની સામે જ એકલા જ હતા. હાથ તો પકડવો જ પડે. દોડ્યો અને સ્વામી પાસે ગયો. પાસે જઈને તરત હાથ આપી દીધો. પછી નીચે ઉતર્યા. 5 પગથિયા છે ગોંડલના સભા મંડપના. અંતરમણા સ્વર્ગનો પુરુષ એક જ વાક્ય બોલ્યા, ભલે આપણામાં કંઈ બરકત નથી, પણ શાસ્ત્રીમાં ખૂબ બરકત છે. તે તમારામાં ચૈતન્ય વિશે પૂછશે કે એ છે વચનમાં વિશ્વાસ. શું છે? મોટા પુરુષના વચનનો વિશ્વાસ. આ એક જ વાતની, એના સનાતન રહસ્યની મને ખબર નહોતી.